નમસ્કાર દોસ્તો, હું નાગેશ જોશી પેટ્રોમેક્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત કરું છું. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. આપણો આજનો વિષય છે, શું હિન્દુઓ ભારતમાં લઘુમતીમાં છે? હમણાં 2-3 દિવસ પહેલા જ એક સમાચાર હતા કે સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપના નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે હાઈકોર્ટમાં એક PIL દાખલ કરી કે ભારતના પૂર્વોત્તરના રાજ્યો જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ અને લક્ષદ્વીપમાં હિન્દુઓ માઇનોરિટીમાં છે તો એમને માઇનોરિટી સ્ટેટસ આપવું. આ પહેલા ડિસેમ્બર 2019માં પણ શ્રી અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરી હતી, પણ ત્યારે સુપ્રીમ કોર્ટે એવું કહીને PIL ખારીજ કરી દીધી કે ધર્મ આધારિત માઇનોરિટી પાન ઇન્ડિયા બેઝિસ ઉપર, એટલે કે આખા દેશના લેવલ ઉપર ગણાશે, રાજ્યોના આધાર પર ગણાશે નહીં. હવે તમને આશ્ચર્ય થશે કે ડોમિસાઇલની દ્રષ્ટિએ, વતનની દ્રષ્ટિએ પોતાના એકમાત્ર માદરે વતન હિન્દુસ્તાનના કેટલાક રાજ્યોમાં હિન્દુઓ ખરેખર લઘુમતીમાં છે. 2011ના સેન્સસ મુજબ જોઈએ તો પૂર્વોત્તરના 5 રાજ્યો જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ અને લક્ષદ્વીપમાં હિન્દુઓ એટલી નાની મેજોરિટીમાં છે કે તમને હું આંકડા કહું કે મિઝોરમની અંદર 2.7%, મેઘાલયની અંદર 11.5%, નાગાલેન્ડની અંદર 8.7%, અરુણાચલ પ્રદેશની અંદર 29%, મણિપુરમાં 31.3%, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 28.44% અને લક્ષદ્વીપમાં માત્ર 2.7% હિન્દુઓ રહે છે. હવે એકચ્યુઅલી 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થયું ત્યારે તો માઇનોરિટીની કોઈ વ્યાખ્યા નહોતી ને માઇનોરિટી જેવી કોઈ બાબત હતી જ નહીં. એ વખતે નહેરુ લિયાકત પેક્ટ એક થયો હતો. આઝાદી પછી નહેરુ અને લિયાકત અલી ખાનની વચ્ચે એક સંધિ થઈ, એક પેક્ટ થયો હતો, એક કરાર થયો. એ કરાર મુજબ એવું હતું કે અમારા દેશની અંદર, એટલે કે હિન્દુસ્તાનની અંદર જે લઘુમતીઓ છે, મુસ્લિમો, ઈસાઈઓ કે બીજી જે કોઈ લઘુમતીઓ છે, એ લઘુમતીઓને તમે સાચવજો, અને પાકિસ્તાનની અંદર જે હિન્દુઓ લઘુમતીમાં છે તો પાકિસ્તાન એ લઘુમતીઓને સાચવે. આમ અરસપરસ એક સદભાવનાના કરાર થયા હતા. તો ભારતે તો એ કરાર જે થયા હતા એ કરાર સંપૂર્ણપણે પાળી બતાવ્યા. ભારતની અંદર તમામે તમામ જે 5 કે 6 લઘુમતીઓ હતી એ તમામે તમામ લઘુમતીઓ ફ્લરિશ થઈ. એમની જે પોપ્યુલેશન હતી, એમની આબાદી હતી, એ દરેક રીતે ઇકોનોમિકલી, પોલિટિકલી, સોશિયલી દરેક રીતે એ લોકોની આબાદી બધી જ રીતે ફ્લરિશ થઈ. જ્યારે પાકિસ્તાને શું કર્યું એ દુનિયાને અને ભારતને જોઈ શકાય છે. હવે આપણા બંધારણમાં હકીકતમાં માઇનોરિટીની કોઈ વ્યાખ્યા ડિફાઇન થઈ જ નથી. એકચ્યુઅલમાં સુપ્રીમ કોર્ટે એ જ કહ્યું, અશ્વિની કુમાર ઉપાધ્યાયની જે PIL હતી એના સંદર્ભે પહેલા એમણે એમ કહ્યું કે પહેલા તમે માઇનોરિટી કમિશન પાસે જાઓ, માઇનોરિટી અફેર્સ પાસે જાઓ, એટલે કે સરકાર પાસે જાઓ, અને પહેલા માઇનોરિટીઝની ડેફિનેશન આઈડેન્ટિફાય કરો. તો માઇનોરિટીની ડેફિનેશન ક્યાં આઈડેન્ટિફાય થયેલી છે? આપણા બંધારણમાં માઇનોરિટી કોઈ જગ્યાએ પ્રોપર ડિફાઇન નહીં થઈ. એકચ્યુઅલી આર્ટિકલ 29 અને આર્ટિકલ 30 અને આર્ટિકલ 350A એની અંદર માઇનોરિટીને લગતી બાબતનો ઉલ્લેખ આવે છે. પણ એ ઉલ્લેખ કેવો છે કે આર્ટિકલ 29ની અંદર જે લખ્યું છે એમાં હું તમને ઇંગ્લિશમાં કહું કે સિટીઝન્સ રિસાઇડિંગ ઇન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, citizens residing in the territory of India having distinct language, script or culture of its own shall have the right to conserve it. અહીં શબ્દ છે distinct, એટલે જુદા પ્રકારની ભાષા, જુદા પ્રકારનું કલ્ચર કે જુદા પ્રકારની સંસ્કૃતિ જેમની છે એવા લોકોને તે પોતાની સંસ્કૃતિ, ભાષા અને કલ્ચર પ્રિઝર્વ કરવાનો, સાચવવાનો અને એને ફ્લરિશ કરવાનો એમને અધિકાર છે. આવું આર્ટિકલ 29 બંધારણનો કહે છે. હવે આર્ટિકલ 30માં શું છે? તો આર્ટિકલ 30 એવું કહે છે કે ટુ એજ્યુકેટ ધેર ફ્યુચર જનરેશન બાય સેટિંગ અપ એન્ડ રનિંગ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે તેમની આવનારી જે પેઢીઓ છે એમને એજ્યુકેટ કરવી અને એ રીતે એમના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સને, એમની શાળાઓને કે એમની ધાર્મિક શિક્ષણ આપનારી સંસ્થાઓને એમણે ચલાવવી. એ પ્રકારે એમણે આર્ટિકલ 30ની અંદર બંધારણે કહ્યું છે. અને આર્ટિકલ 350 એ શું કહે છે કે ટીચિંગ ઇન ધેર મધર ટંગ એટ પ્રાઇમરી સ્ટેજ, પ્રાઇમરી સ્ટેજે એ તે પોતાની માતૃભાષામાં શિક્ષણ આપી શકે એ પ્રકારનું એમને કહ્યું છે. તો આ આર્ટિકલ 29, 30 અને 350A એમાં મેજરલી આર્ટિકલ 29 અને 30 કે જેની અંદર એમને એજ્યુકેટ કરવાનું કહ્યું છે, એજ્યુકેશનલ સંસ્થાઓ સ્થાપવાનું કહ્યું છે, એમની ડિસ્ટિંક્ટ જે લેંગ્વેજ છે કે ડિસ્ટિંક્ટ એમના કલ્ચર અને રિચ્યુઅલ્સ છે એને પ્રિઝર્વ અને કન્ઝર્વ કરવાનું કહ્યું છે. પણ આમાં કોઈ પણ જગ્યાએ એવું કહ્યું નથી
કે પર્ટિક્યુલર 5 જાતિઓ માઇનોરિટીમાં ગણાશે, કે પર્ટિક્યુલર આ 5 જાતિઓને કોઈ પર્ટિક્યુલર પ્રકારનો ઇજાફો, વધારો, રાહત કે કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ આપી દેવી, એવા પ્રકારની કોઈ જગ્યાએ રાહત આપવાનું ક્યાં નહીં દીધું. એમણે ખાલી એટલું કહ્યું છે કે એમને કન્ઝર્વ કરવા અને પ્રોટેક્ટ કરવા. તો આ પ્રકારે આપણા બંધારણમાં ધર્મ, જાતિ, ભાષા આધારિત માઇનોરિટીનો સ્પષ્ટ ક્યાંય પણ ઉલ્લેખ નથી. અને બંધારણમાં પણ 4 જ જગ્યાએ માઇનોરિટી શબ્દ આવે છે. એમાં 2 જગ્યાએ 29 અને 30માં છે અને બીજી 2 જગ્યાએ ઉલ્લેખ છે. હવે નોર્મલી માઇનોરિટી કોને કહેવાય? તો ત્રણ શબ્દાવલી આખી દુનિયાની અંદર સામાન્ય રીતે 3 સેન્ટેન્સમાં આપણે એને કહીએ કે જે જનરલ સિનારીઓ છે એમાં, તો કે ઇન્ફિરિયર ઇન ન્યુમેરિકલ નંબર્સ, એટલે આંકડાકીય દ્રષ્ટિએ ઓછા હોય તેવા, નોટ ડોમિનન્ટ ઇન સોશિયો પોલિટિકલ સ્ટેટસ, સોશિયલ અને પોલિટિકલ દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ એમનું કોઈ વજૂદ ન હોય એવી જગ્યાઓ હોય એવા લોકો. અને ત્રીજું, હેવ નોટ ડિઝાયર ટુ પ્રિઝર્વ their cultural and rituals, એટલે એમને એમના જે રિવાજો, રીતિ રિવાજો અને એમના બંધનો છે એને સાચવવાની, એમને ચલાવવાની એમના અંદર કોઈ ડિઝાયર ન હોય, કોઈ ઈચ્છા ન હોય. તો આવા પ્રકારના જે લોકો છે 3, એમને માઇનોરિટીમાં ગણવામાં આવ્યા. આપણા બંધારણની અંદર ખરેખર સેક્યુલર વર્ડ જ નહોતો બિલકુલ, કારણ કે સેક્યુલર વર્ડની આપણા બંધારણમાં જરૂરિયાત નહોતી. બીકોઝ હિન્દુ બહુલ આ દેશની અંદર સેક્યુલર વર્ડ એ મારી દ્રષ્ટિએ મોટામાં મોટો ફ્રોડ અને હિપોક્રેટ છે. રાજકારણીઓને એમની દુકાન ચલાવવા માટે મોટામાં મોટી હિપોક્રેસી અને ફ્રોડ જો કોઈ થયો હોય તો બંધારણની અંદર સેક્યુલર વર્ડ ઘુસાડે છે. આ વર્ડની જરૂર જ નથી, કારણ કે હિન્દુ તો સ્વભાવે જ એની પ્રકૃતિએ જ સર્વ સમાવેશક પ્રકૃતિનું, સંસ્કૃતિનું અંગ હતું. આપણી તો સંસ્કૃતિ જ કહે છે કે વસુદેવ કુટુંબકમ. આનો ભદ્રાવાળો શ્લોક છે કે સર્વે દિશાઓમાંથી સર્વે શુભ વિચારો અમને પ્રાપ્ત થાવ, બધા ધર્મો સમાન છે, ઈશ્વર અલ્લાહ એક જ છે. આવું આપણી સંસ્કૃતિ તો ગાઈ વગાડીને કહે છે. દયા, ધર્મ, પ્રેમ, સહાનુભૂતિ, કરુણા આ હિન્દુને શીખવાડવાની જરૂર છે જ નહીં, કારણ કે એ તો એના લોહીમાં છે. હિન્દુઓની તો 33 કરોડ દેવતાઓને પૂજે છે, ઉંદરને પૂજે છે અને ઊંટને પૂજે છે. ઊંટ ગણપતિ દાદાનું વાહન છે, ઉંદર ગણપતિ દાદાનું વાહન છે અને ઊંટ દશામાનું વાહન છે. પ્રકૃતિની અંદર સાપથી મોડીને વૃક્ષ સુધી અને કોઈ સચરાચરમાં કોઈ વસ્તુ એવી નથી કે જેને હિન્દુ સંસ્કૃતિએ માન, રિસ્પેક્ટ કે ઓનર નથી આપ્યું. તો હિન્દુ ઇથોસ જે છે, હિન્દુ ઇથોસ હેવ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ ફોર ઇચ અધર. બધા જ બીજા તમામ પોતાના સિવાયના જેટલા લોકો છે એ બધા લોકોને માટે હિન્દુ ઇથોસ જે છે એ એના માટે રિસ્પેક્ટ ધરાવે છે. અને એકચ્યુઅલી આ બધી કેવી વાત છે કે જે સેક્યુલર વર્ડ ઘુસાડ્યો એણે ખરેખર ઈશ્વર અલ્લાહને અલગ પડે મારી દ્રષ્ટિએ તો. બાકી પહેલા આવું નહોતું. આ કરીને રાજકારણીઓ પોતાની રોટલી શેકવા માટેની જે ગતિવિધિઓ પેદા કરી એના કારણે આ જે કંઈક સામાન્ય હશે એની જગ્યાએ વધારો થયો. આ ખાઈને વધારે પોળી કરવાનું કામ સેક્યુલર વર્લ્ડે કર્યું છે, જે નથી એ શીખવાડવાનું કામ કર્યું છે. એકવાર અમારે એક ભાઈ ગામડામાંથી મારી પાસે આવ્યા તો મને કે નાગેશભાઈ ગાયો માટે થોડો ફાળો કરવો છે, તો કોઈ કલાકારનું નામ આપો. તો એમ કે આપણે ગાયો માટે ફાળો કરીએ. તો મને એમ કોઈ આ મા બાપને ભૂલતો નહીં, એવા કોઈ બધા કૌટુંબિક ભાવના જોડાય એવા પ્રકારનો કોઈ કાર્યક્રમનું મેં એમને નોંધ કરી. તો મને કે આના અંદર શું કહે? તો મેં કીધું આ નવી પેઢી છે એ મા બાપને હવે વૃદ્ધાશ્રમોમાં મૂકી આવે છે, તો એના માટે એમ કે ખૂબ સારો સમાજમાં સંદેશ જાય એ પ્રકારનો એક કાર્યક્રમ ચાલે છે અને એ કાર્યક્રમ તમે કરો. એટલે ભાઈ મને કે ના બાપા અમારે આવું નહીં કરવું. હું કેમ એમ? તો મને કે અમારે તો આવું શીખવાડવું જ ન પડે. અમારે તો ઘેર રોટલો થાય ને એટલે ઘરવાળી પહેલી છોકરાને એમ કે જા પેલા ડોહો બેઠા દાદો એમ ના લ્યાય, કે જા પેલી બાઈ બેઠી ના લ્યાય. કારણ કે બાઈને ને બાપાને હવ પેલો રોટલો હાલવાનું અમારે તો અંદર બાય બ્લડ છે, અંદર જ છે. અમારે આવું બોલાવીને પેલી ઘરવાળી ન જોણતી હોય શીખવાડવાનો ધંધો ચાલતો. એટલે એકચ્યુઅલી આ સેક્યુલર વર્ડ ઘુસાડી અને ભારતની અંદર આ ખાઈને પોળું કરવાનું કામ કર્યું. ડિસેમ્બર 1992માં બાબરી ઘટના જે પડી એ ઘટના પછી પીવી નરસિંહ રાવની સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું. એ પહેલાં કશું નહોતું. 1993માં નોટિફિકેશન બહાર પાડ્યું અને નોટિફિકેશન અંતર્ગત ઈસાઈ, મુસ્લિમ, બુદ્ધ, શીખ અને પારસી આટલા ધર્મોને એમણે લઘુમતીમાં અથવા માઇનોરિટીમાં ગણ્યા. એ વખતે એમણે જૈનોને માઇનોરિટીમાં નહોતા ગણ્યા, કારણ કે બાલ પાટીલ કેસની અંદર એ વખતે 2006માં સરકારે જ્યારે જૈનોએ માઇનોરિટી માટે એપ્લાય કર્યું ત્યારે સરકારે એમણે એમ કહીને એ અરજી ખારીજ કરી દીધી કે ભાઈ જૈનો
ઇકોનોમિકલી અને પોલિટિકલી ખૂબ જ સાઉન્ડ છે, એટલે એમને માઇનોરિટીમાં સમાવેશ કરવા નહીં. જો કે પછી મનમોહનસિંહની સરકારે 2014માં જૈનોને માઇનોરિટીનું સ્ટેટસ આપ્યું. હવે કટોકટી દરમિયાનમાં એકચ્યુઅલી ઇન્દિરા ગાંધીએ 42માં સુધારો કર્યો બંધારણની અંદર, અને ભારતમાં આ સેક્યુલર એટલે પર્ટિક્યુલર સોશિયાલિસ્ટ એન્ડ સેક્યુલર એવો વર્ડ ઘુસાડ્યો. એ પહેલા આપણા દેશમાં આ સેક્યુલર પ્રકારનો ફ્રોડ શબ્દ હતો જ નહીં. અને હકીકતે તો દેશનો ઇતિહાસ જુઓ ને, ભારત દેશનો ઇતિહાસ તપાસો તો માઇનોરિટી રૂલ્ડ ઓવર મેજોરિટી. આ ભારત દેશના 1000 વર્ષનો ઇતિહાસ છે કે માઇનોરિટી રૂલ્ડ ઓવર મેજોરિટી. 700 વર્ષ આ દેશ ઉપર મુસ્લિમોએ શાસન કર્યું, અને એ પછી બ્રિટિશરોએ સીધી કે આડકતરી રીતે 190 વર્ષ શાસન કર્યું. તો દેશનો ઇતિહાસ આ પ્રજાઓના વાયોલેન્ટ જે ખૂનામરકી થઈ એનાથી ભરેલો પડ્યો છે. બહુ જૂનો નથી, કોઈ 2000-5000 વર્ષ જૂનો નથી, ઇતિહાસ નથી. આ 200, 300, 500, 700 વર્ષ પહેલાનો ઇતિહાસ છે. અને આ માઇનોરિટીઝને જે પ્રકારે આળ પંપાળનું કામ કર્યું એનું તમને સાદું ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ મોટું કુટુંબ હોય, ખૂબ મોટું કુટુંબ, એમાં 5-7 ભાઈઓ અને એના 4, 5, 10, 15, 25 છોકરાઓ, અને એની અંદર એક સૌથી નાનું બાળક હોય. એ નાના બાળકને બાકીના બધા ભાઈઓ ભત્રીજાઓ જે હોય ને એને રમાડે ને તેડે ને ફોલાવે ને પંપાળે ને એને મનાવે, રીએ જાય તો બધું કરે. એમ બધું જ એની તમામ પ્રકારે એની સાચવણી થાય, એને બકુબકુ કરે રાખે. હવે એ જે બકુબકુ કરે, બચી કરે, એટલે એ છોકરું એના અંદર એક પ્રકારની પ્રાઉડીનેસ આવી જાય, અને એને કોઈ કશું કહી શકે નહીં એવું થાય. ધીમે ધીમે સ્થિતિ એ થાય કે જેમ જેમ એ છોકરું મોટું થાય, આખી દુનિયાનો રિવાજ છે કે જ્યારે બાળક નાનું હોય એટલે એને લાડ થાય, ઝાડ નાનું હોય એટલે એને ટ્રીગાડથી હાચવવું પડે, પણ ઝાડ મોટું થાય પછી ટ્રીગાડે કાઢી લેવા પડે અને બાળકના લાડે ખસેડી લેવા પડે. એમ એ જે બાળક હતું માઇનોરિટીનું, એ બાળકના લાડ પાર જ્યારે મોટું થયું ત્યારે ખસેડવાની વાત આવી, ત્યારે એ બાળક વંટી જાય એવો દુનિયાનો ઇતિહાસ છે. આ તમામ કુટુંબોની અંદર જ્યારે બાળકને વધારે પડતા લાડ થયા હોય અને એ લાડ ખસેડી દો તો તમે એ બાળક વંટે. આ માઇનોરિટીની સાથે આળ પંપાળ કરી અને અત્યાર સુધીની સરકારોએ માઇનોરિટીને ખરેખર ભયંકર અન્યાય કર્યો હોય. એમને જે ફ્લરિશ થવું જોઈતું હતું એ ફ્લરિશ ન થઈ શકી માઇનોરિટી ક્યાંક ને ક્યાંક. તો એના અંદર ક્યાંક સરકારોની આવી આળ પંપાળ પણ જવાબદાર છે. અને ઘણી જગ્યાએ એવો બ્લેમ થાય કે ઇન્ડિયામાં માઇનોરિટી સેકન્ડ ક્લાસ સિટીઝન છે, અને સેકન્ડ ક્લાસ સિટીઝન હોત ને તો ભારતના તમામ હોદ્દાઓ ઉપર, એ હોદ્દાઓ ભારતના રાષ્ટ્રપતિ હોય, ભારતના ગૃહપ્રધાન હોય, ભારતના રાજ્યોના મુખ્યમંત્રી હોય, ભારતના લશ્કરના વડા હોય, કેગના વડા હોય, સોલિસિટર જનરલ હોય, ભારતના સુપ્રીમ કોર્ટના જજ હોય, ભારતના જાહેર જીવનના તમામ હોદ્દા ઉપર લગભગ બધા, એટલે ભારતમાં 3 તો મુસ્લિમ રાષ્ટ્રપતિઓ હતા, ભારતના લશ્કરના વડાઓ ઈસાઈઓ હતા, ભારતના સૈન્યની અંદર લગભગ તમામ મોટા જેને કહેવાય કે ટોચના હોદ્દાઓ પર તમામ શીખ કોમ્યુનિટી હતી. તો આ બધા જો ભારતમાં સેકન્ડ ક્લાસ સિટીઝન હોત તો તમામ હોદ્દાઓ પર માઇનોરિટી ન હોત. તમે પાકિસ્તાનમાં જઈને કે બાંગ્લાદેશમાં જઈને કે અફઘાનિસ્તાનમાં જઈને કે બીજા કોઈ પણ એક ધર્મને માનનારા દેશો છે એ દેશોની અંદર તમે બતાવો કે એ પ્રકારે કોઈ માઇનોરિટી આવી રીતે ફ્લરિશ થઈ શકી છે? એ શક્ય જ નથી. તો માઇનોરિટીને ભારતે ખૂબ ઊંચું સ્ટેટસ આપ્યું છે, એટલા માટે જ માઇનોરિટી ભારતમાં ફ્લરિશ થઈ. 12મી સદીમાં કે 13મી સદીમાં ભારતમાં પારસીઓ આવ્યા અને આપણે બધા જાણીએ એ પ્રમાણે દૂધમાં સાકરની જેમ ભળી ગયા. અને આજે પણ ભારતના તમામ મોટા ઉદ્યોગો છેક ટાટાથી લઈ અને ખંભાતા સુધીના પારસીઓના હાથમાં છે. બહુ મિની નહીં પણ માઇક્રોમાંથી માઇક્રો કોમ્યુનિટી છે, પણ તે છતાં ભારતમાં ફ્લરિશ થઈ રહી છે. એ પછી 1959માં ચાઇનાની હેરેસમેન્ટથી દલાઈ લામા લગભગ એમના 20,000 સપોર્ટરો સાથે ભારતમાં આવ્યા. આજે લગભગ 1.5-2 લાખ ભારતમાં બૌદ્ધો વસે છે. અને તમારી જાણ માટે ભારતમાં ધર્મશાળામાં રહી અને તિબેટિયન જે વડા છે એ એક્સાઇલ ગવર્મેન્ટ ચલાવે છે, અને ભારતમાં એમની સંસદ છે, સંસદ ભવન છે, એના મંત્રીઓ છે બૌદ્ધના, અને તે છતાં પણ એમણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નહીં ભારત સરકાર પ્રત્યેથી. ભારતમાં જૈનો અત્યંત નાની પાતળી લઘુમતી છે, અને તે છતાં પણ ભારતના તમામ રોજગાર, તમામ મોટા બિઝનેસ અને તમામ આર્થિક બાબતો ઉપર જૈનોનું પ્રભુત્વ છે. અને એને આખા સર્વ સમાજે સ્વીકાર્યું છે. અને એ જૈનોએ પોતાની પાસે જે કંઈ આવેલું છે એનામાંથી એમણે તમામ જૈનોએ પોતાના વતનની અંદર શાળાઓ, પોતાની અંતરની અંદર દવાખાના,
કે પાણીના ટાંકાથી મળીને તમામ સખાવતી એક્ટિવિટીઓ જે છે એ જૈનો દ્વારા ચાલે છે, જે આપણે જાણી શકીએ છીએ. તમામ મોટા મોટા લશ્કરો, ભારતની તમામ રેજિમેન્ટો કે જે એ ઇતિહાસ ભારતનો, જે ભારતની સુરવીરતાનો જે ઇતિહાસ છે એ શીખોથી ભરેલો પડ્યો છે કે ભારતની પશ્ચિમ બોર્ડર ઉપરથી જે રમખાણો અટક્યા અને ભારતની પશ્ચિમ બોર્ડર ઉપર જે આક્રમણખોરોએ આક્રમણો કર્યા, એ આક્રમણોને ટાળવાનું કામ ભારતની અત્યંત નાની લઘુમતી શીખ જે સુરવીર પ્રજા છે એણે કર્યું, એ ઇતિહાસ છે. તો આ આટલી નાની નાની લઘુમતીઓનો પણ ભારતમાં આટલો સુંદર ઇતિહાસ છે અને એ લોકો ફ્લરિશ થઈ છે. જે ફરિયાદો કોને છે કે જેને વટલાળ પ્રવૃત્તિ ચલાવી છે, ફરિયાદો કોને છે કે જેને ધર્મ પરિવર્તન કરાવવું છે, જેને કન્વર્ઝન કરાવવું છે, આ બધી ફરિયાદો એને છે. જેને આવું કશું નથી કરવું, હું અને મારું ઘર અથવા હું અને મારો દેશ, જેને આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન જેને આ કરવું છે એને કોઈ તકલીફ નથી. ક્રિશ્ચિયનો ભારતમાં માઇનોરિટીમાં છે ચોક્કસ, પણ ક્રિશ્ચિયનો દુનિયાની સૌથી મોટી મેજોરિટી છે અને એના જેવી આસ્થાવાળા, એના જેવી પૂજા પદ્ધતિવાળા, એના જેવી રિચ્યુઅલ્સવાળા દુનિયાની અંદર 2 અબજ લોકો છે. મુસ્લિમો ભારતમાં સેકન્ડ લાર્જેસ્ટ માઇનોરિટી છે અથવા સેકન્ડ લાર્જેસ્ટ મેજોરિટી છે એમ કહો તો ચાલે, પણ એ મુસ્લિમોની જેવી આસ્થાવાળા દુનિયામાં 57 દેશો છે, એ આપણે ન ભૂલી શકીએ. અને સંચાર ક્રાંતિનો યુગ છે. દુનિયા આખી નહીં પણ આખો દેશ, દરેક દેશ પોરસ છે. દરેક દેશ એકબીજાની અંદર 1 મિનિટની અંદર આવન જાવન કરી શકાય ને એટલો બધો પોરસ છે. એકબીજાની અંદર વિધિના સેકન્ડ આવન જાવન થઈ શકે એટલું બધું આદાન પ્રદાન સાવ સહેલું છે. આ જે ધર્મો છે, આ ધર્મોના મૂળિયા, જે કન્વર્જનવાળા, વટાળ પ્રવૃત્તિવાળા જે ધર્મો છે, જે સેકન્ડ અને થર્ડ લાર્જેસ્ટ મેજોરિટી છે, એમના મૂળિયા ભારતમાં નથી. એમની પૂજા પદ્ધતિ કે એમનું બાકીની બધી જે રિચ્યુઅલ્સ, એમની માન્યતાઓ, એમની આઈડિયોલોજી, એમના શ્રદ્ધા કેન્દ્રો અને એમનું પાવર સ્ટ્રક્ચર સંપૂર્ણપણે ભારતના બહાર છે. અને તમે એવું ના સમજી શકો કે આ માઇનોરિટી છે. તમે ડોમિનોઝ છે, ડોમિનોઝની અહીંની ફ્રેન્ચાઇઝી છે, તમે એમ ગણો કે આ ફ્રેન્ચાઇઝી છે, પણ એ તો વર્લ્ડ વાઇડ ફ્રેન્ચાઇઝી છે. એનું આખું તંત્ર ખૂબ મોટું છે અને જ્યાં સુધી પાવરને સંબંધ છે ત્યાં સુધી કોઈ પણ માણસ એવો ઇનકાર ન કરી શકે કે ભારતમાં ક્રિશ્ચિયનો કે મુસ્લિમો ની પાસે લગભગ બધા જ પ્રકારના પાવર્સ રહ્યા છે અને રહેવાના છે. એમાં કોઈ ઇનકાર કરી શકે એમ નથી. એટલે એમને માઇનોરિટીમાં સીધી રીતે આખા દેશની દ્રષ્ટિએ ગણી શકાય એવું કંઈ લાગતું નથી. અને અહીંયા આપણે ઇનટોલરન્સની ઘણીવાર વાત થાય. છેલ્લા થોડા સમયથી આવો એક શબ્દ વારંવાર સાંભળવા મળે, ઇનટોલરન્સ. તો ઇનટોલરન્સ તો ખરેખર શબ્દ એટલા માટે સાંભળવા મળ્યો કે આ બહુમતીવાદનો જે ઉદય છે, બહુમતીવાદ જેવું કશું હતું જ નહીં. કારણ કે બહુમતીવાદ જ નહોતો. બહુમતીવાદ હોત તો ઘણા બધા પરિણામો જુદા હોત. ઇનટોલરન્સ કે બહુમતીવાદનો ઉદય એ લઘુમતીવાદને જ આભારી છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાસ્ટ જ્યારે વધારે પડતું, તમે દેખજો કોઈ પણ નેતા ચૂંટણીમાં ઊભો રહે અને એની કાસ્ટવાળા લોકોનું ધ્રુવીકરણ વધારે થાય તો બીજી વખતે જ્યારે એ ધ્રુવીકરણની સામે બીજું ધ્રુવીકરણ પેદા થાય. આ એવું છે કે તમે એક હાથમાં પકડીને દોરડું 2 સામે પકડો અને એને એક બાજુ આંટી મારો તો બીજી બાજુ આંટી ઓટોમેટિકલી પડી જ જાય. એટલે એ પહેલી આંટી ન પડે એ જોવાનું મુખ્ય કામ છે. તો દુનિયાના તમામ દેશ કે દુનિયાના તમામ દેશોના રાજ્યોને તમે જો બહુમતીવાદને ગણો ને તો તમામે તમામ રાજ્યો કે દેશો કે વિસ્તારોની અંદર બહુમતીવાદ જ્યાં છે ત્યાં અને ત્યાં જ આતંકવાદ પનપી અને વિકસી શક્યો છે. ભારતમાં જમ્મુ કાશ્મીર અને પંજાબ, જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકવાદ અને પંજાબમાં શીખ આતંકવાદ, આ એ બંને રાજ્યોની અંદર જે તે પ્રજાની મેજોરિટી હતી એટલે ફૂલી ફાલી શક્યો, અધરવાઇઝ એ ફૂલી ફાલી શકે નહીં. અને ગાંધીએ એવું કહ્યું, ગાંધીને ઘણી જગ્યાએ ટાંકે છે, ગાંધીએ એવું કહ્યું કે જે રાજ્ય કે પ્રજા કે જે સંસ્કૃતિની અંદર એ સંસ્કૃતિ કેટલી મહાન છે એ એના ઉપર નક્કી થાય કે એ રાજ્યની અંદર એની લઘુમતીની પોઝિશન શું છે. ચોક્કસ, અને એ ગાંધીના કીધે પ્રમાણે ચાલે જ છે. અને એટલા માટે લઘુમતીની કોઈ પણ રાજ્ય કે દેશની અંદર લઘુમતીની જે સુખાકારી છે ને એ બહુમતીના સુમેળ, બહુમતીની જતું કરવાની ભાવના અને બહુમતીની દિલેરીને આભારી છે. બહુમતી જો ધારે તો જે આતંકવાદ થાય એ દુનિયા આખીમાં આપણે જોઈ શકીએ છીએ. એ તમે વ્હાઇટ સુપ્રીમસી દેખો કે ભારતના જુદા જુદા રાજ્યોમાં પનપી રહેલો આતંકવાદ દેખો. હવે તમે સંખ્યાની દ્રષ્ટિએ મેં તમને કહ્યું એમ મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની અંદર ઈસાઈઓ બહુમતીમાં છે અને અરુણાચલ પ્રદેશ, મણિપુરમાં પૂરતા પ્રમાણમાં છે. પંજાબમાં શીખો બહુમતીમાં છે, પણ ચંડીગઢ અને હરિયાણા અને દિલ્હીની અંદર એ લોકો લગભગ પૂરતા પ્રમાણમાં છે. હવે જમ્મુ અને કાશ્મીર અને લક્ષદ્વીપની અંદર મુસ્લિમો બહુમતીમાં છે, તો સામે વેસ્ટ બેંગાલ, ઉત્તર પ્રદેશ, બિહાર,
કેરલા કે આસામની અંદર એ લોકો પૂરતા પ્રમાણમાં છે. એટલે ઓવરઓલ ભારતની અંદર માઇનોરિટી કોને કહેવાય? ખરેખર તો જે લોકો જે લોકો એ જ માઇનોરિટી છે કે જે ધાર્મિક માઇનોરિટી. એકચ્યુઅલી આર્ટિકલ 30 ની અંદર લિંગ્વિસ્ટિક એન્ડ રિલિજિયસ એવો શબ્દ છે. ઓર નથી, લિંગ્વિસ્ટિક ઓર નથી, પણ લિંગ્વિસ્ટિક એન્ડ રિલિજિયસ માઇનોરિટી એવો શબ્દ. તો લિંગ્વિસ્ટિક એન્ડ રિલિજિયસ માઇનોરિટી કોણ છે? તો જે તે પ્રદેશોની અંદર જે તે પ્રજા લિંગ્વિસ્ટિક ને રિલિજિયસ માઇનોરિટીમાં ગણાય એને ગણવી પડે. હવે ડિસેમ્બર 2007 ની અંદર હરિયાણા હાઈકોર્ટની અંદર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શીખોએ એ વખતે અમને કહ્યું કે અમને લઘુમતી આપો, પણ શીખોને લઘુમતી આપવાનો હાઈકોર્ટે એ રીતે ઇનકાર કરી દીધો કે ભાઈ શીખો પંજાબની અંદર બહુમતી છે, તો આ આધાર ઉપર ખરેખર તો જે તે રાજ્યોની અંદર હિન્દુઓ લઘુમતીમાં છે એમને લઘુમતી આપવી જોઈએ. કારણ કે શીખો પંજાબની અંદર બહુમતીમાં હતા અને એમણે લઘુમતી ઓલ ઇન્ડિયા પાન ઇન્ડિયા બેઝ ઉપર એમણે લઘુમતી તરીકે એપ્લાય કર્યું, તો સરકારે એમને લઘુમતી માનવાનો ઇનકાર કરી દીધો. કારણ કે સરકારે એમ કહ્યું કે ભાઈ તમે રાજ્યની અંદર બહુમતી છો. અને ટીએમએ પાઈ કેસ જે થયો, ટીએમએ પાઈ કેસ 2002 ની અંદર હતો, એની અંદર કોર્ટે ટીએમએ પાઈ કેસની અંદર એવું દાખલ કર્યું કે માઇનોરિટી કેનોટ ડિફાઇન્ડ ઓન નેશનલ લેવલ બટ રિલિજિયસ માઇનોરિટી ઇઝ ડિફાઇન્ડ ઓન સ્ટેટ વાઇઝ. આ ટીએમએ પાઈ કેસનું રૂલિંગ છે કે એમને સ્ટેટ વાઇઝ માઇનોરિટીને સ્ટેટ વાઇઝ ડિફાઇન કરવા, પણ પાન ઇન્ડિયા બેઝિસ ઉપર ડિફાઇન કરવા નહીં. પણ આ ટીએમએ પાઈ કેસ જે છે એને સરકારો અને કોર્ટો બધી ગોળીને પી ગઈ. ખરેખર તો હવે સુપ્રીમ કોર્ટે માઇનોરિટીની વ્યાખ્યા કરવા કહ્યું, અને એ વ્યાખ્યા કરવા કહ્યું એ પહેલાં તો આ દેશમાં માઇનોરિટીની પ્રોપર વ્યાખ્યા નહીં, માઇનોરિટી કમિશન છે, માઇનોરિટી અફેર્સ એટલે માઇનોરિટી મંત્રાલય છે, અને માઇનોરિટી એજ્યુકેશનની અંદર અન્ય રાહતો, સ્કોલરશીપ, હજારો કરોડ રૂપિયાનું બજેટ અત્યાર સુધી અપાઈ ગયું છે. હવે તમે જુઓ, લક્ષદ્વીપની અંદર 2.5% છે હિન્દુ, તો પણ એ મેજોરિટીમાં ગણાય અને એને કોઈ પણ પ્રકારની રાહતો કે સ્કોલરશીપ મળે નહીં. જે મિઝોરમની અંદર 2.7% છે હિન્દુ, તો પણ એને કોઈ પણ પ્રકારની રાહત મળે નહીં. અહીંયા મારો હિન્દુનો કહેવાનો મતલબ નથી, અહીંયા કોઈ પણ સ્ટેટની અંદર કોઈ પણ પ્રજા, કોઈ પણ ધર્મ આધારિત જે પ્રજા છે કે સમૂહ છે એને એનું માઇનોરિટીના લાભો મળવા જોઈએ. આઈધર એ ક્રિશ્ચિયન હોય, આઈધર એ બૌદ્ધ હોય, પારસી હોય, જૈન હોય, મુસ્લિમ હોય, કોઈ પણ હોય, એને જે તે સ્ટેટ વાઇઝ માઇનોરિટીના જે લાભ મળવા જોઈએ એ એને મળવા જોઈએ. કારણ કે માણસ નેશનમાં પછી વસે છે, પહેલાં સ્ટેટમાં વસે છે. હું પહેલાં ગુજરાતમાં વસું છું, પછી હું ભારતમાં વસું છું. હું ગુજરાતી જ નથી તો હું ભારતમાં હોવાનું મારું સ્ટેટસ રહેતું નથી, કારણ કે મારા ગુજરાતી હોવાના કારણે હું ભારતીય છું, એ સિવાય હું ભારતીય રહી તો નથી. અને હવે હું તમને યુનાઇટેડ નેશન્સની માઇનોરિટીની વ્યાખ્યા આપું. યુનાઇટેડ નેશન્સે કહ્યું છે એની ગ્રુપ ઓર કમ્યુનિટી which is socially, economically and politically non-dominant and inferior in population. શું કહે છે? ઇકોનોમિકલી, સોશિયલી એન્ડ પોલિટિકલી non-dominant and inferior in population is minority. અહીંયા નોન ડોમિનન્ટનો મતલબ છે કઈ રીતે? ઇકોનોમિકલી, પોલિટિકલી અને સોશિયલી ભારતના તમામ મોટા હોદ્દાઓ ધરાવે છે, ભારતના તમામ ચાવીરૂપ પદો ઉપર છે, ભારતની તમામ ધંધા, રોજગાર, વેપારની અંદર એકદમ સુમેળભરી રીતે છે, અને તે છતાંય અને ડોમિનન્ટ છે. અને ઇન્ફિરિયર ઇન પોપ્યુલેશન નથી, કારણ કે ઇન્ફિરિયર ઇન પોપ્યુલેશન કોને કહેવાય? કે જે 1 ડિજિટમાં હોય, નેગ્લિજિબલ ડિજિટમાં હોય, 1 or 2 or 3% કે 5% હોય તો એને કદાચ નેગ્લિજિબલ કહેવાય. જે 2 ડિજિટમાં છે એ નેગ્લિજિબલ કહી શકાય નહીં ખરેખર. અને આર્ટિકલ 29 અને 30 માં તો ફાયદા આપવાની વાત છે જ નહીં, એમાં પ્રોટેક્ટ કરવાની વાત છે. અને મોદીને, આ સરકારને માઇનોરિટી વિરુદ્ધ કહેનારા જે કેટલાક દંભીઓ કે કેટલાક બ્યુરોક્રેટ્સ કે કહેવાતા બુદ્ધિજીવીઓ છે એમની જાણ માટે કહું કે આગળની સરકારે, મનમોહન સિંહની સરકારે માઇનોરિટીને એજ્યુકેશન માટે, સ્કોલરશીપ માટે જે કંઈ રાહતો કે જે ફંડ આપેલું છે એ થાય છે 5,360 કરોડ રૂપિયા. એની સામે આ સરકારે આપ્યા છે 29,874 કરોડ રૂપિયા. એટલે ઇન ઇન્ડિયા હકીકતમાં ગણો તો મુસ્લિમ્સ આર બિગેસ્ટ માઇનોરિટી, ગેટ 80% એલોકેશન ઓફ માઇનોરિટી. માઇનોરિટીનું 80% એલોકેશન છે, તો માઇનોરિટી ગણી શકાય નહીં. અને ગ્લોબલી જોવા જાઓ તો ક્રિશ્ચિયન્સ એન્ડ મુસ્લિમ્સ આર મેજોરિટી, કારણ કે ગ્લોબલી આ અન્ય પ્રજાઓનું દુનિયાની અંદર ખૂબ મોટું મહત્વ છે. ઇન શોર્ટ એટલું ચોક્કસ કે વિલ ઓફ મેજોરિટી પ્રિવેલ્સ ઇન ડેમોક્રેસી એ હકીકત છે. સરકારે ટીએમએ પાઈના કેસને ધ્યાનમાં લઈ અને રાજ્ય વાઇઝ
લઘુમતીનો દરજ્જો ધર્મ આધારિત જે સમૂહો છે એમને આપવો જોઈએ અને એના ફાયદા જે જગ્યાએ મુસ્લિમો લઘુમતીમાં છે એમને મળવા જોઈએ, જે જગ્યાએ જૈનો છે કે જે જગ્યાએ બૌદ્ધો છે એ દરેકે દરેક પ્રાંત વાઇઝ જે પ્રજાઓ વસે છે એ પ્રજાઓને પ્રાંત વાઇઝ લાભ આપવાથી ઓવરઓલ દરેકે દરેક રાજ્યોનો દરેક રાજ્યોમાં વસ્તીની પ્રજાઓનો વિકાસ થશે તો 100% આખા દેશનો વિકાસ થશે. આજે મિત્રો આપ સૌએ મારી વાત સાંભળી, આપ સૌનો ધન્યવાદ. આપને મારી ચેનલ ગમી હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. વંદે માતરમ, જય ભારત.